أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، والصلاة والسلام على سيدنا ونبينا محمد وأهل بيته الطيبين الطاهرين. اللهم صل على محمد. મારા વડીલો, ભાઈઓ, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. 26મી જાન્યુઆરી 2001, એટલે આજથી લગભગ 25 વર્ષ પહેલાં સવારના લગભગ 8:45 વાગે, એટલે 8:46 રફલી, ગુજરાતમાં, ઇન્ડિયામાં એક મોટું અર્થક્વેક થયું હતું. 7.6 ઓન ધી રિક્ટર સ્કેલ. અને એનું ફોકલ પોઈન્ટ ભુજ હતું, કે બચાવ, એ જે બે ગામ હતા ત્યાં એનું ફોકલ પોઈન્ટ હતું. અને બહુ જ નુકસાની થયું હતું. 20,000 માણસો મરી ગયા, લગભગ 4 લાખ ઘરો, તો 4 લાખ બિલ્ડિંગ્સ ફરી ગયા એ જગામાં. એ વખતમાં હું ઇન્ડિયા હતો, સ્ટુડન્ટ, મારું ઇન્ટર્નશિપ કરતો હતો, અને સાઉથ ઇન્ડિયામાં, મણિપાલમાં. તો આખા ઇન્ડિયામાં હોહા હતું કે કાંઈ ને કાંઈ કરવું જોઈએ ગુજરાત વાસ્તે. તો ઇન્ડિયામાં ઠેક ઠેકાણેથી માણસો એઇડ મોકલાવા માંડ્યા. તો અમારું યુનિવર્સિટીથી જે હતું ગુજરાતથી બહુ જ દૂર, અને કાંઈ કહે કે ના, અમે પણ કાંઈ કરવું જોઈએ, અમારી પાસે આટલા બધા ડૉક્ટર્સ છે, મેડિકલ ટ્રીટમેન્ટની જરૂર હશે. તો ત્યાંથી એક રેસ્ક્યુ એન્ડ રિલીફ ટીમ ફોર્મ થયું. ક્યારેક બનાવ્યા, લગભગ 20 કે 30 જણ હતા, ડૉક્ટર્સ હતા, વોલન્ટિયર્સ હતા. મારું પ્લસ પોઈન્ટ હતું કે મને ગુજરાતી આવડતું હતું. એ કે યુ કેન કમ એઝ અ ટ્રાન્સલેટર, નોટ એઝ અ ડૉક્ટર, બટ એઝ અ ટ્રાન્સલેટર. તો મણિપાલથી ગુજરાત સુધી લગભગ 56 hours બસ જર્ની. 56 hours બસ જર્ની, ને એ પણ નોર્મલ બસ, સ્કૂલ બસ. એમાં મેડિસિન્સ નાખી, ડૉક્ટર્સ અને ખાવાનું થોડું ઘણું. અમે નીકળ્યા, અને ત્યાં પહોંચવાની સાથે પછી સરકાર સાથે વી હેડ ટુ કોર્ડિનેટ કે ક્યાં ખાસ વધારે જરૂર છે. ભુજમાં તો બહુ જ વધારે રેસ્ક્યુ એન્ડ રિલીફ હતું, બીજા આસપાસના જે ગામડા હતા ત્યાં રેસ્ક્યુ એન્ડ રિલીફ ઓછું હતું. તો પહોંચીને ત્યાં અમે ટેન્ટ નાખ્યા. તો ટેન્ટમાં સુવાનું, અને પેશન્ટ્સ જે આવતા તે લોકોને ટ્રીટમેન્ટ આપતા હતા. તો મારી પાસે એક લર્નિંગ એક્સપિરિયન્સ હતું. અમે એકલા ના હતા. પંજાબથી એક આખી લોરી સિક્સ જે છે બધા ભેગા થાય, બધા પ્રોફેશનલ્સ, નહીં કે વોલન્ટિયર્સ હતા, બાકી ઓલ પ્રોફેશનલ્સ પોતાનું કામ મૂકી લોરીમાં બેસી રાશન સાથે. એલાકાનું કામ શું? બચાવમાં. બચાવ જે ગામ હતું, ખાલી આવીને રાંધવાનું, ખાવાનું, સવાર બપોર રાત ખાવાનું રાંધી ને માણસોને આપે. માણસોના ઘર તૂટી ગયા હતા, સો દે વર ડુઈંગ દેટ. એક બીજું એક્સપિરિયન્સ હતું મારું, યુક્રેઇનથી એક આખું ટીમ આવ્યું હતું ડૉક્ટર્સનું. અને એ લોકો પાસે ઇન્ફ્લેટેબલ હોસ્પિટલ. તો એક હર્ક્યુલસ પ્લેનમાં એ લોકો આવ્યા, કૂતરાઓ ને આર્મીવાળા માણસો રેસ્ક્યુ વાસ્તે, બાકી રિલીફ વાસ્તે આખું હોસ્પિટલ સેટઅપ કરે, ઇન્ફ્લેટેબલ. એટલે ખાલી હવા નાખો તો થિયેટર ઊભું થઈ જાય, વોર્ડ્સ ઊભા થઈ ગયા, ખાટલા એક ખાલી તમે હવા નાખવાનું તો ખાટલા થઈ જાય, ટોટલી ઇન્ફ્લેટેબલ. તો આ ઇલાકાની તૈયારી હતી. મારી પાસે એક આઈ ઓપનર હતું. જ્યારે પણ ડિઝાસ્ટર થાય, બીજા દેશો છે જે લોકો તૈયારી કરી લીધા હોય છે, બીજા જે છે દે હેવ નોટ પ્રિપેર્ડ ઇનફ. તો આ એક એક્ઝામ્પલ થયું. પછી 2020માં અમારું કોવિડ ક્રાઇસિસ તંઝાનિયામાં. તંઝાનિયાનું રિસ્પોન્સ થોડુંક જુદું હતું, પણ અમારી જમાત જે છે બહુ જ ફાઇન રીતે મોબિલાઇઝ કર્યા. ટાસ્ક ફોર્સ એક ફોર્મ થયું કે માણસોની કેવી રીતે અમે આઇસોલેટ કરશું જે લોકોને કોવિડ થઈ ગયું છે. અને એ કોશિશમાં આખી હોસ્પિટલ, જે એક્સટેન્શન છે, આખું હોસ્પિટલ ઊભો થઈ ગયું કોવિડના નામે. પછી વેક્સિનેશન ડ્રાઈવ. તો આને કહેવાય છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ. ડિઝાસ્ટર જે છે બે જાતના હોય છે, એક મેન મેડ હોય છે અને એક નેચરલ ડિઝાસ્ટર્સ હોય છે. બધા વાસ્તે મેનેજમેન્ટની
જરૂર હોય છે. અમે એક એવા દેશમાં રહી છે જે હજી રિએક્ટિવ છે. ડિઝાસ્ટર થાય પછી જાગે. પણ થોડુંક ગૂગલ ઉપર રિસર્ચ કરતો હતો તો ટન્ઝાનિયન ગવર્મેન્ટના સ્પેસિફિક પોલિસીસ છે કે જો ડિઝાસ્ટર થાય તો કોણ ઇન્ચાર્જ હશે, શું કરશું, બજેટ કેવી રીતે એલોકેટ થશે, વોટ ઇઝ ધી હાયરાર્કી સિસ્ટમ, યુ વિલ બી આન્સરેબલ ટુ હુ. તો બહુ જ ફાઇન એ લખાનું એક્ટ છે. યુનાઇટેડ નેશન્સમાં એક આખું ઓફિસ છે, UNDRR કે છે, યુનાઇટેડ નેશન્સ ઓફિસ ફોર ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન. એક બાજુ ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે, તો કે હવે દેશો આગળ ગયા છે કે ના ડિઝાસ્ટર પ્રિવેન્શન પણ કરવું જોઈએ, ડિઝાસ્ટરના જે રિસ્ક છે એને ઓછું કરવું જોઈએ. તો યુનાઇટેડ નેશન્સમાં આખું એક ઓફિસ ફોર્મ થયું છે, આખું એક સેક્શન છે. તો 2015માં એ લખા બેઠા સેન્ડાઈ એક જાપાનમાં ગામ છે, ત્યાં બેસીને એ લખા આ પ્રપોઝલ લઈ આવ્યા, વિચ વોઝ એડોપ્ટેડ બાય ધ યુનાઇટેડ નેશન્સ. અને કહે છે કે 2030 સુધી, એટલે 15 વર્ષનું પ્રોગ્રામ એ લખાનું, કે ડિઝાસ્ટર રિસ્ક જે છે દુનિયામાં કેવી રીતે અમે ઓછું કરી શકીએ જેથી ઓછામાં ઓછા માણસો મરે, લીસ્ટ નંબર ઓફ પીપલ આર ઇફેક્ટેડ. એ લખાના 4 પ્રાયોરિટીઝ છે મેઇન. પહેલું, અન્ડરસ્ટેન્ડિંગ ડિઝાસ્ટર. દેશોને જાણવું જોઈએ કે ડિઝાસ્ટર છે શું અને વાય ડુ યુ ગેટ ડિઝાસ્ટર્સ. ફ્લડ હોય, હરિકેન હોય, અર્થક્વેક હોય, અન્ડરસ્ટેન્ડિંગ અ ડિઝાસ્ટર, વોટ ઇઝ ઇટ. બીજું, સ્ટ્રેન્થનિંગ માઇક સલ્લુ અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ. મને કહેવાનું કે આ માઇક અડજે નહીં, પણ હું જ્યાં જાઉં છું માઇક મારી પાછળ પાછળ આવે છે. તો બીજું છે સ્ટ્રેન્થનિંગ ડિઝાસ્ટર રિસ્ક ગવર્નન્સ. એક હોય તમે રિસ્ક ડિઝાસ્ટરને સમજી લીધા હો, પછી સ્ટ્રેન્થનિંગ ધ ડિઝાસ્ટર રિસ્ક ગવર્નન્સ, જે તમે ઇન્સ્ટિટ્યુશન્સ રાખ્યા હોય એને તમે સ્ટ્રેન્થન કરો. ત્રીજું, ઇન્વેસ્ટ મની ઇન ઇટ. જ્યારે તમારું બજેટનું વર્ષ આવે, બજેટનું ટાઈમ આવે વર્ષમાં, પુટ સમ મની અસાઇડ એન્ડ ઇન્વેસ્ટ. એવું ના થાય કે ખાલી પેપર ઉપર રહી જાય. તમે એવું ના થાય કે તમે ખોબરતા હો કે ડિઝાસ્ટર થાય પછી તમે જાગો. જ્યારે જાગે ત્યારે સવાર, ગુજરાતીમાં કહે છે. સો સ્ટાર્ટ ઇન્વેસ્ટિંગ. એ કહે છે યુ ઇન્વેસ્ટ $1 in disaster risk management, you will save $7 in disaster management. તમે $1 અહીંયાથી ઇન્વેસ્ટ કરશો, તમારા $7 બચશે ડિઝાસ્ટર જો થશે તો. અને ચોથું, ઇમ્પોર્ટન્સ ઓફ ડિઝાસ્ટર પ્રિપેરનેસ. ડિઝાસ્ટર થઈ જાય પછી તરત જ તમે પોસ્ટમોર્ટમ કરો અને જો કે તમે એમાંથી તમે શું શીખી શકો છો, સો દેટ ઇટ ડઝન્ટ હેપન અગેન. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ 4 પોઈન્ટ. એક આખું સાયકલ એ બનાવ્યા છે ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં. પહેલાં છે મિટિગેશન. મિટિગેશન એટલે થિયોરેટિકલ પ્રિપરેશન. ડિઝાસ્ટર છે શું, અમે કેવી રીતે તૈયારી કરે. પછી પ્રિપરેશન, પછી તે ડિઝાસ્ટર ઇટસેલ્ફ જ્યારે થાય ત્યારે. પછી રિસ્પોન્સ અને રિકવરી. આખું એક સાયકલ છે. તમે ગૂગલમાં જોશો તો દે મેડ ધીસ હોલ સાયકલ. તો આ પેપર ઉપર બહુ જ સારું લાગે અને ઘણું કામ કર્યા છે, એમાં શક નથી. 2015થી જે લોકોના ગોલ્સ છે, ધેવ ડન અ વન્ડરફુલ જોબ. ઠેક ઠેકાને જ્યાં ડિઝાસ્ટર્સ થયા છે પહોંચી ગયા છે એ કામ. પણ કોવિડ ક્રાઇસિસ જ્યારે આવ્યું ત્યારે ફેલિયર્સ વર સીન. એ 5 વર્ષ પછી આવ્યું. 2015માં એગ્રીમેન્ટ થયું, 2020માં કોવિડ આવ્યું, ત્યારે એ લોકો હાલી ગયા. અને આજ સુધી ડિબેટ ચાલે છે, વોઝ ઇટ અ મેન મેડ ડિઝાસ્ટર કે વોઝ ઇટ અ નેચરલ ડિઝાસ્ટર. અને ત્યારે એ લોકો એક્સપોઝ થઈ ગયા. ઠેક ઠેકાણે દુનિયામાં ડેથ્સ બહુ જ વધી ગયા. પ્રિવેન્શન પાયરેસી સુધી આવી ગયું. માસ્ક એક ગામમાં જતું હોય, બીજું દેશ આવીને માસ્ક લઈ જાય. સો ઇટ એક્સપોઝડ ધ યુનાઇટેડ નેશન્સ. પણ એના કરતાં વધારે ઓક્ટોબર 7 પછી જે થયું, આ જેનોસાઇડ જે થયું,
it exposed the United Nations even more. કે તમે મોટી મોટી વાતો કરો છો ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં, what were you doing post October 7th? આજે જેવી હાલત છે ગઝાનું, after 2 years of genocide, યુનાઇટેડ નેશન્સ હતા ક્યાં? તો એકચ્યુઅલી શું થયું છે કે ઓક્ટોબર 7 પછી જે લોકો ઉપર, એ લોકોના મોઢા ઉપર જે નિકાબ હતું, એ લોકોના મોઢા ઉપર જે કવરિંગ હતું, એ કાઢી નાખવામાં આવ્યું છે. કે તમારું પ્લાન હતું શું, અમે ખબર પડતું ના હતું. આફ્ટર ઓક્ટોબર 7 ઇટ વોઝ ઓલ એક્સપોઝ. આ પ્લાન શું છે લોકોનું? તો એક છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ, એક છે ડિઝાસ્ટર પ્રિવેન્શન, યુનાઇટેડ નેશન્સ બોલે છે. બાકી આ બીજું કોન્સેપ્ટ છે ડિઝાસ્ટર કેપિટલિઝમ. આ એક બાઈ છે નોમી ક્લીન કરીને છે, એક કિતાબ લખી છે શોક ડોક્ટરીન, ધી રાઇઝ ઓફ ડિઝાસ્ટર કેપિટલિઝમ. અમે હું ચાલુ કર્યો છું વાંચવાનું. તો દુનિયા બધા બિઝી છે કે ડિઝાસ્ટરને અમે કેવી રીતે મેનેજ કરે, ડિઝાસ્ટરને કેવી રીતે પ્રિવેન્ટ કરે. પણ એક ગ્રુપ છે માણસોનું, ઇઝ અ સ્મોલ ગ્રુપ અરાઉન્ડ ધ વર્લ્ડ, જે લોકો તૈયારી શું કરે છે કે દેશમાં કાંઈ ડિઝાસ્ટર થાય અને અમે એ દેશમાં કરીને અમારો ઓપોર્ચ્યુનિસ્ટિક એટીટ્યુડ, કે જે કાંઈ બિઝનેસ ઓપોર્ચ્યુનિટી હોય અમે લઈ લે, વી શુડ એક્સપ્લોઇટ દેટ કન્ટ્રી. તો દુનિયામાં ઠેક ઠેકાને ડોક્ટર્સને રાખશે, રાશન રાખશે, ઇન્વેસ્ટ કરશે. પણ આ ગ્રુપ જે છે દે આર મેકિંગ પોલિસીસ કે દુનિયામાં ક્યારે ડિઝાસ્ટર થાય અને વી ગો ઇન ને અમારા પોલિસીસ અમે ઇમ્પ્લિમેન્ટ કરે. ડિઝાસ્ટર કેપિટલિઝમ. આ રિચ માણસો છે, પૈસો ખૂબ છે, અને એ લોકોને માણસોની પૈરી નથી કે ડિઝાસ્ટર જ્યારે થાય ત્યારે માણસોને મેં જઈને હેલ્પ કરે કે હોસ્પિટલ્સ બાંધે, કે ના, અમારા જે પોલિસીસ છે એને અમે એક્સપ્લોઇટ, એને અમે ઇમ્પ્લિમેન્ટ કરે. પછી હિજાબ જેવું રાખશે કે નો વી આર હેલ્પિંગ પીપલ. જેમ કોવિડમાં જ્યારે થયું ત્યારે અમે આટલું બધું કોવિડ વેક્સિન ડિસ્ટ્રીબ્યુટ કરે છે, પણ ઇન રિયાલિટી દે હેવ અ ડિફરન્ટ પ્લાન. આનો જે ગુરુ જે છે ડિઝાસ્ટર કેપિટલિઝમનું જે ગુરુ છે એનું નામ છે મિલ્ટન ફ્રીડમેન, કે અંકલ મિલ્ટી કહે છે. ગિવન હિમ અ નેમ અંકલ મિલ્ટી. આ એક પ્રોફેસર હતો યુનિવર્સિટી ઓફ શિકાગોથી. 1976માં એને નોબેલ પ્રાઇઝ ઓફ ઇકોનોમિક્સ મળ્યું, 1976માં. This raises another question. જેને નોબેલ પ્રાઇઝ મળે, always put a question mark on her. દુનિયા હંમેશા સેલિબ્રેટ કરશે, આને નોબેલ પ્રાઇઝ મળ્યું, ઓલવેઝ પુટ અ ક્વેશ્ચન માર્ક. પીસ પ્લાન હોય, પીસ પ્રાઇઝ હોય, લિટરેચરનું પ્રાઇઝ હોય, ઇકોનોમિક પ્રાઇઝ હોય, ઓલવેઝ ટેક ઇટ વિથ અ પિંચ ઓફ સોલ્ટ. આ માણસ જે છે 2006માં ગુજરી ગયો, ફ્રીડમેન કરીને, અંકલ મિલ્ટી. એટ ધી એજ ઓફ 93 હી ડાઈડ. પણ છેલ્લા દિવસ સુધી એ પ્લોટ કરતો હતો. આ પણ એક શીખવાનું છે કે માણસ 93 વર્ષનો થઈ ગયો હોય, હાઉ ડઝ હી મેન્ટેન હિઝ મેન્ટલ કેપેસિટી. ભલે ઝાલિમ હતો, ભલે જેવો હતો, પણ છેલ્લા દિવસ સુધી એ પ્લોટ કરતો હતો કે દુનિયામાં ક્યાંય ધમાલ થાય એન્ડ આઈ કેન પુટ માય પોલિસીસ. અને કેટલા ગવર્મેન્ટ્સને એ એડવાઇસ કર્યો છે. તો એ કહે છે, and I quote, only a crisis, actual or perceived, produces a real change. કે તમે દેશમાં તમે કંઈ ચેન્જ પ્લાન કરતા હો, તમે રિફોર્મ્સ પ્લાન કરતા હોય, કે બહુ ટાઈમ લાગશે. જ્યારે ડિઝાસ્ટર થશે ને, that's the right time to bring a change. When crises occur, the actions that are taken depend on the ideas that are lying around. એ કહેતો હતો કે તમારા આઈડિયાઝ તમે છે ને તૈયાર રાખો, રિફોર્મના જે આઈડિયા છે તમે તૈયાર રાખો. જ્યારે ડિઝાસ્ટર થાય, યુ ગો ઇન. That I believe is our basic function, to develop alternatives to existing policies. જે દેશોના પોલિસીસ છે હમણાં, we should have alternative policies જે અમારા ફાયદામાં હોય. To keep them alive and available until the politically impossible becomes politically inevitable. But he proposed to have strategies in place and wait for disaster to strike. He says,
એ કહે છે કે દેશમાં જ્યારે ડિઝાસ્ટર થાય છે ત્યારે એ દેશને 6 થી 9 મહિના લાગે છે રિકવર થતા. ઇટ ટેક્સ ધેમ 6 to 9 months ટુ ગેટ બેક ઓન ધેર ફીટ. કે એ વખતમાં તમારા ચેન્જીસ તમે લાવી લો. જે દેશમાં ડિઝાસ્ટર થાય પહેલાં તમે ઘરી જાઓ, વિધિન 6 to 9 months you bring about the changes that you want. તો આ બાઈ રિસર્ચ કરી છે નોમી ક્લિંગ, એના બુકમાં એ લખે છે કે ઓગસ્ટ 2005માં જે હરિકેન કટરીના જે થયું ન્યૂ ઓર્લિન્સમાં યુએસમાં, કે તે પહેલાં એ જગામાં ડિબેટ ચાલતું હતું કે અમારી પાસે પ્રાઇવેટ સ્કૂલ્સ હોવું જોઈએ કે પબ્લિક સ્કૂલ્સ હોવું જોઈએ. સોશિયલિસ્ટ જે હતા એ લોકો કહે કે ના, એજ્યુકેશન ઇઝ વેરી એક્સપેન્સિવ, સો ઇટ શુડ બી અ ગવર્મેન્ટ સ્પોન્સર્ડ સ્કૂલ, જેથી ઘણાને ફાયદો થાય. તો કટરીના પહેલાં 123 સ્કૂલ હતો, 123 પબ્લિક સ્કૂલ્સ, અને પ્રાઇવેટ સ્કૂલ્સ બહુ જ ઓછા હતું. જ્યારે આ ડિઝાસ્ટર થયું કટરીનાનું, આ જે પ્રાઇવેટ સ્કૂલનું જે બોર્ડ હતું, ઓલ ધીસ કેપિટલિસ્ટ જે લોકોને પૈસા બનાવવું હતું, એલા કાવી નાખવાનું પોલિસી લેવા, પબ્લિક સ્કૂલ્સને બધાને બંધ કરીને નાખ્યા. ટીચર્સ જે હતા બધાને રજા આપી દીધા, they got them employed elsewhere. અને 123 પબ્લિક સ્કૂલ્સ બંધ કરી અને ઓનલી 4 એક્ઝિસ્ટેડ. આજ સુધી ખાલી 4 સ્કૂલ બાકી છે પબ્લિક સ્કૂલ્સ. અને કેટલા બધા પ્રાઇવેટ સ્કૂલ્સ ખુલી ગયા. આ ઇલાકાનું પ્રિન્સિપલ કે અમે રિફોર્મ ક્યારે લઈ આવશું, અમે પ્રાઇવેટાઇઝ કરવું છે, આટલા બધા બ્યુરોક્રેસી છે, એ કે ડિઝાસ્ટર જ્યારે આવે એ એક દિવસમાં અમે એટલા બધા ચેન્જીસ લઈ આવી શકીએ. તો ઇલાકાનો આઈડિયા તૈયાર હતો. જ્યારે હરિકેન કટરીના થયું, દે કેમ ઇન, પબ્લિક સ્કૂલ્સ બંધ કરી અને દે ઓપન ધેર ઓન પ્રાઇવેટ સ્કૂલ્સ. હવે એક સ્ટેપ આગળ ગયા છે ઇલાકા કે ડોન્ટ વેઇટ ફોર ડિઝાસ્ટર્સ ટુ હેપન, ક્રિએટ ડિઝાસ્ટર્સ. હવે એક નવું લેવલ છે. ડોન્ટ વેઇટ ફોર ડિઝાસ્ટર્સ ટુ હેપન. તમે ક્યાં સુધી ખબર છે અર્થક્વેક થાય અને હરિકેન થાય? નાઉ ક્રિએટ ડિઝાસ્ટર્સ. હવે આ જો મેં સમજી ગયા હોય, હવે તમે 9/11 જો 2001માં, યુ ચેન્જ યોર પરસેપ્શન. 9/11 પછી જે ચેન્જીસ આવ્યા, માણસનું મગજ ફરી જાય. ધ રુઆન્ડન જેનોસાઇડ, જે રુઆન્ડામાં જે જેનોસાઇડ થયું, જેનોસાઇડ પછી જે ચેન્જીસ આવ્યા છે રુઆન્ડામાં, વિધિન અ શોર્ટ ટાઈમ, 100 દિવસમાં આખું જેનોસાઇડ થઈ ગયું. 8 લાખ માણસો, એના ઉપર અમે ડિસ્કશન કર્યા હતા. પણ તમે લખાના ચેન્જીસ જો હવે રુઆન્ડામાં જે થઈ રહ્યું છે હમણાં, ઇટ્સ બીકમ અ સો કોલ્ડ મોડલ. પણ પડદે કે પીછે શું ચાલે છે અમને નથી ખબર. તમે કોંગોમાં તમે વોર જો, કોંગો ઇઝ સપોઝ ટુ બી ધ રિચેસ્ટ કન્ટ્રી ઇન ધ વર્લ્ડ. ત્યાં જે મિનરલ્સ છે, ત્યાં જે પૈસો છે, બાકી આજ સુધી જંગ પતતું નથી ત્યાં. ક્રિએટ અ ડિઝાસ્ટર સો દેટ યુ કેન એક્સપ્લોઇટ. લિબિયાનું તમે વોર જો, લિબિયામાં માણસો જે રહ્યા છે, એક બે એક્સપાર્ટેટ સાથે હું વાત કર્યો છું, ઇટ વોઝ અનધર વર્લ્ડ લિબિયામાં. આજે લિબિયાનું શું હાલત થઈ ગયું છે? લિબિયાના ભાગલા કરી નાખ્યા, ઓઇલ એક્સપ્લોટ થાય છે, ધી સ્લેવ ટ્રેડ ગોઈંગ ઓન ઇન લિબિયા. થોડુંક ટાઈમમાં ક્રિએટ અ ડિઝાસ્ટર, સ્પ્લિટ ધેમ, દેશને ખલાસ કરી નાખો. સિરિયા તમે જો, સિરિયા વોઝ અ કન્ટ્રી વિચ ડિડ નોટ હેવ અ સિંગલ ડેટ વિથ ધી IMF or વર્લ્ડ બેંક. એક કરજો ના હતો લખાણા માથા ઉપર સિરિયા. આજે તમે ગામની હાલત જો, દેશના ભાગલા કરી નાખ્યા. એક બાજુ ઇઝરાયલ છે, એક બાજુ ટર્કી છે, એક બાજુ US છે. પોતાનો ગવર્મેન્ટને બેસાડી દીધા અને દે આર એક્સપ્લોઇટિંગ ધ કન્ટ્રી. ઇરાક 2003, શોક એન્ડ ઓ, આ શોક ડોક્ટરીન છે. તમે એક એવું ડિઝાસ્ટર લઈ આવો કે માણસો શોકમાં આવી જાય અને પછી આવીને તમારા પોલિસીસ નાખી દે. ઇરાકમાં 2003 ઓપરેશન શોક એન્ડ ઓ, જે પહેલું એટેક કર્યા એનું નામ હતું ઓપરેશન શોક એન્ડ ઓ. એટલું બધું તમે બોમ્બિંગ કરો કે માણસો હપતાઈ જાય, પછી યુ બ્રિંગ ઇન યોર પોલિસીસ. આજે કેટલા વર્ષ થયા ઇરાકની તમે હાલત જો. ઇરાકનું ઓઇલ
જે વેચે છે એટલે ઇટ હેઝ ટુ ગો, તમે પૈસા આપો ઇરાકી ઓઇલ વાસ્તે, ઇટ હેઝ ટુ ગો ટુ યુએસ બેંક. ઇરાકને એક સેન્ટ નથી મળતું ડાયરેક્ટલી. પછી યુએસ વાળા પ્લેનમાં પૈસા મોકલાવે છે ફોર ધ સેલરીઝ ટુ બી પેઇડ ટુ ધ પીપલ. એટલું બધું એક્સપ્લોઇટેશન આજ સુધી. પછી કોવિડ ક્રાઇસિસ જો તો, કોવિડ જે થયું આવી કહે છે નેચરલ ડિઝાસ્ટર હતું, પણ ટોપ 5 રિચેસ્ટ માણસો જે દુનિયામાં હતા, કોવિડ પછી એ લોકોનું વેલ્થ ડબલ થઈ ગયું. દેર વેલ્થ ડબલ. તો લોકો ખબરતા હતા કે આવું કાંઈ થાય, they put in their principles and their wealth double within a short time. આજે ગાઝાની તમે હાલત જો, માણસ પૂછા કરે કે તમે બોમ્બિંગ કરો, પછી આવી રીતે બોમ્બિંગ કરો, તમે ગાઝાનો તમે એરિયલ વ્યૂ તમે જો, કાંઈ નથી બાકી. નોટ અ સિંગલ બિલ્ડિંગ ઇઝ સ્ટેન્ડિંગ. શોક એન્ડ ઓ, શોક ડોક્ટરીન. એટલું બધું તમે કરો કે દુનિયા હેપતાઈ જાય, માણસો જે છે હેપતાઈ જાય. પછી યુ બ્રિંગ ઇન યોર પોલિસીસ. હવે તમે પ્લાન જો, ગાઝા વોટરફ્રન્ટ, જેરેડ કુશનર જે છે ટ્રમ્પનો જમાઈ, આખું પ્લાન બનાવી લીધો છે કે ગાઝા વોટરફ્રન્ટ કેવું લાગશે. પણ પ્રોબ્લેમ શું થયું કે ગાઝાથી માણસો નીકળ્યા નહીં. એ લોકોનું પ્લાન હતું કે આટલું બધું કરવા પછી આ ગાઝાના જે રહેવાસી છે, રેઝિડન્સી છે, એટલે કે બધા ઇજિપ્ત ભાગી જશે. દેટ વોઝ ધ પ્લાન. પણ આ પેલેસ્ટિનિયન્સ જુદા બ્રીડના છે કે અમે અમારું દેશ મૂકીને નહીં જશું. તો એમાં લોકોના પ્લાન્સ ચોપટ થઈ ગયા. આજ સુધી એ લોકો કાંઈ નથી કરી શક્યા. સીઝ ફાયર કરવું પડ્યું એ લોકોને, રેઝિસ્ટન્સ જે હતું ઉભા રહ્યા પોતાના પગ ઉપર, પણ રેઝિસ્ટન્સની પાછળ હતું શું? ગઝાને તમે મૂકો, લેબનોન તમે જો, લેબનોનમાં જે થઈ રહ્યું છે આજે, સીઝ ફાયર થયું, બાકી સીઝ ફાયર પહેલાં તમે જો, ઈ જ ધી દાહિયા ડોક્ટરીન કહે છે, મોવિંગ ધ ગ્રાસ. મોવિંગ ધ ગ્રાસ એટલે જ્યારે તમે ઘાસ કાપતા હો, ઘાસ મોટા થઈ જાય, પછી તમે મશીન સાથે જઈને ઘાસને સાવ ટૂંકા કરી નાખો. મોવિંગ ધ ગ્રાસ, ધ દાહિયા ડોક્ટરીન. દાહિયા આખું ફ્લેટ કરી નાખ્યું. એ લોકોનું પ્લાન ઈ જ, ક્રિએટ અ ડિઝાસ્ટર, પછી તમે અંદર જઈને કરો જે તમે કરવું છે. યમનની તમે હાલત જો, તો દુનિયામાં ઠેક ઠેકાને એ લોકો ડિઝાસ્ટર ક્રિએટ કરે છે, પછી એ લોકોના પોલિસીસ લઈ આવી અને તે ઇમ્પ્લિમેન્ટ. ડિઝાસ્ટર કેપિટલિઝમ કહે છે. પણ ઇંગ્લિશમાં એક ફ્રેઝ છે, થ્રોઈંગ અ સ્પાનર ઇન ધ વર્ક્સ. એને ઇડિયમ કહે છે, થ્રોઈંગ અ સ્પાનર ઇન ધ વર્ક્સ. જે લોકો ઇંગ્લિશ લિટરેચર વાંચતા હોય છે, બુક્સ વાંચતા હોય છે, થ્રોઈંગ અ સ્પાનર ઇન ધ વર્ક્સ. વ્હીલ ચાલતું હોય, મશીન ચાલતું હોય, તમે સ્ટોપ કરવું હોય, જસ્ટ પુટ અ સ્પાનર ઇનસાઇડ એન્ડ સ્ટોપ ઇટ. થ્રોઈંગ અ સ્પાનર ઇન ધ વર્ક્સ. તો આ ડિઝાસ્ટર કેપિટલિઝમ ચાલી રહ્યું છે કેટલા વર્ષોથી, 30 વર્ષ, 40 વર્ષ. કોન્સ્પિરસી થિયરીઝ, હું પાછળ જાઉં તો મને થાય ઝાંઝીબાર રેવોલ્યુશન પણ મેં જોઈ, મે બી એક અમાનનું ગામ હતું, ક્રિએટ અ ડિઝાસ્ટર, પછી તમારા પોલિસીસ લેવા. પણ આ કરતા કરતા ઓલ ધેર પ્લાન્સ વર ગોઈંગ એક્ઝેક્ટલી ધ વે દે પ્લાન. ગવર્મેન્ટને ઉથલાવો, બાકી દેન કેમ ધ સ્પાનર ઇન ધ વર્ક્સ. 1979 ઇસ્લામિક રેવોલ્યુશન ઈરાનનું. આ એક જગામાં એ લોકોનું પ્લાન બરાબર ના ગયા. શાહને લાવી લીધા હતા, દે વર એક્સપ્લોઇટિંગ ધ ઓઇલ, આરામથી ઓઇલ ફ્લો થતું હતું. 1953માં કૂ લાવી, શાહ બેસી ગયો, એ લોકોને જે ખપતું હતું કરતા હતા. પછી ઇમામ ખુમૈની આવી ને સ્પાનર નાખ્યા એ લોકોના વર્ક્સમાં. દેટ સ્ટોપ. ત્યારથી એ લોકોને અપસુખ છે. તો પહેલાં વોર રાખ્યા ઈરાન ઉપર, ઈરાન કેમ આઉટ. પછી સેન્કશન્સ નાખ્યા, ઈરાન સર્વાઈવ. 46-47 વર્ષ થઈ ગયા સ્પાનરનો. એનું અસર હવે બધી બાજુ દેખાય છે. So spanner in the works in Gaza, spanner in the works in Lebanon, spanner in the works in Yemen, બધી બાજુ રિવર્સ થાય છે. અને હવે જે આ વોર થયું, પહેલા જૂનમાં જે થયું હતું 12 ડે વોર, ને હવે જે આ વોર થયું, એ લોકોના જે લોકો પ્લાન કરે છે, શોક એન્ડ ઓ. તમે દેશમાં કરીને લીડર્સને મારી નાખો, સુપ્રીમ લીડરને મારી નાખો, આ દેશ કોલેપ્સ થશે. પણ સ્પાનર ઇન ધ વર્ક્સ. પ્લાનિંગ એવું થયું છે કે એ લોકો કામયાબ નથી થતા. ધીસ ઇઝ સમથિંગ દેટ હેઝ સ્ટોપ્ડ. સો ધીસ ઇઝ ધી એન્ડ, ધ બિગિનિંગ ઓફ ધી એન્ડ ઓફ ડિઝાસ્ટર કેપિટલિઝમ.
આના લીધે ગાઝામાં જે જેનોસાઇડ થયું ને તે પછી બધાનો નિકાબ નીકળી ગયું છે. હવે ખબર પડે છે કોણ સાચો છે, કોણ મુનાફિક છે. આ યુનાઇટેડ નેશનના જે પ્રિન્સિપલ્સ હતા તમે જોશો, ઇટ ઇઝ ઇન લાઇન વિથ ડિઝાસ્ટર કેપિટલિઝમ. કારણ કે ઇટ ઇઝ ફંડેડ બાય ધ યુએસ, બાય ધ વર્લ્ડ બેંક, બાય IMF. પેલાના પ્લાન્સ છે. અમે ચેતીને રહેવાની જરૂર છે. આનું સિક્રેટ શું? જે શેખ અલીદીના પરમદારે કે આમાં કાંઈ ઇન્સાનની હોશિયારી નથી. ઇન્સાન જો કુરાન અને અહલુલ બૈતને પકડે, ખાલી કુરાન નહીં, કુરાન ને અહલુલ બૈત, that forms the true spanner in the works. ખુદા કહે છે કુરાનમાં, અઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ, બિસ્મિલ્લાહિર rahmanir rahim, ઇન્નહુમ યકીદૂન કૈદા વ અકીદુ કૈદા ફમહિલિલ કાફિરીન અમહિલહુમ રૂવૈદા. Indeed, they are devising a plan, and I too am devising a plan. ખુદા કહે છે હું પણ એક પ્લાન કરું છું. જેમ એલાકા પ્લાન કરે છે, મારી પાસે પણ એક પ્લાન છે. સો રિસ્પાઇટ ધ ફેથિસ. થોડુંક એલાકાને ટાઈમ આપો, થોડુંક એલાકાને મોહલા આપો. ફમહિલિલ કાફિરીન અમહિલહુમ રૂવૈદા. Give them a gentle respite. થોડુંક એલાકાને ટાઈમ આપો ને ઇન્શાઅલ્લાહ આ ડિઝાસ્ટર કેપિટલિઝમ પડશે. પણ અમે સમજવાની જરૂર છે. વી નીડ ટુ હેવ ધીસ વ્યૂ, માઇન્ડસેટ, વર્લ્ડ વ્યૂ કે દુનિયામાં શું થઈ રહ્યું છે. જેમ એ ન્યૂઝમાં બતાવે છે, દેટ ઇઝ નોટ વોટ ઇઝ હેપનિંગ. પડદા કે પીછે કે બીજું ચાલી રહ્યું છે જે અમે જાણવાની જરૂર છે, ચેતીને રહેવાની જરૂર છે. ના, પણ એક સ્ટેપ આગળ. આ સ્પાનર જે છે અહલુલ બૈત ને કુરાન, એ અમારી પાસે પણ છે. અમે અમારા લોકાલિટીમાં, અમારા દેશમાં શું અમે સ્પાનર વાપરે છે કે નહીં? ઓર આર વી ગોઈંગ વિથ ધ ફ્લો? ઇફ યુ ગોઈંગ વિથ ધ ફ્લો તો અમારા અને બીજામાં કાંઈ ફરક નથી. ડિઝાસ્ટર કેપિટલિઝમ, અમે પણ ડિઝાસ્ટર કેપિટલિસ્ટ કહેવાશું. બટ ઇફ યુ યુઝ ધીસ ટૂલ્સ દેટ વી હેવ ટુ બીકમ બેટર પીપલ અને આ દુનિયામાં સુધારો લાવે તો ઇન્શાઅલ્લાહ અમે કામયાબ કહેવાશું ઇન્શાઅલ્લાહ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ.